નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએ સેમેસ્ટર 5 હિસ્ટ્રી પેપર 6 ની અંદર આપણે ઐતિહાસિક સાધનોનું વર્ગીકરણ જેની ચર્ચા આપણે કરતા હતા અને અગાઉના વિડીયોમાં આપણે પ્રથમ કક્ષાના સાધનો વિશે અભ્યાસ કર્યો હતો. તો જે સાધન મૂળ વિગત હેતુ ની દ્રષ્ટિએ બનાવની સાવ નજીક હોય એને પ્રથમ કક્ષાનું સાધન ગણી શકાય. એટલે કે બનાવના ઉદ્ભવની સાથે જ સાધનનો ઉદ્ભવ થાય તો એ પ્રથમ કક્ષાનું સાધન. તો પ્રથમ કક્ષાના સાધનો વિશે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી છે. આજે આપણે દ્વિતીય કક્ષાના સાધનો વિશે જાણવાનું છે. દ્વિતીય કક્ષાના સાધનો. તો પ્રથમ કક્ષાના સાધનો અને દ્વિતીય કક્ષાના સાધનો જ્યારે બનાવ બન્યો હોય અને બનાવને નજરો-નજર જોનાર લેખક એના વિશે લખે છે, પ્રત્યક્ષ જોઈ અને પછી એના વિશે લખાણ કરે છે, તો એ પ્રથમ કક્ષાનું સાધન ગણાય. પરંતુ બનાવ બન્યા પછી અમુક વર્ષો બાદ એ બનાવ વિશે લખવામાં આવે તો તેને દ્વિતીય કક્ષાનું સાધન કહેવાય. એટલે કે બનાવ બન્યા પછી અમુક વર્ષો બાદ એ બનાવ વિશે લખવામાં આવે તો એને દ્વિતીય કક્ષાનું સાધન કહેવાય. એટલે બનાવના ઉદ્ભવ પછી અમુક વર્ષો બાદ બનાવના ઉદ્ભવ પછી અમુક વર્ષો બાદ સાધનનો ઉદ્ભવ થાય તો એ દ્વિતીય કક્ષાનું સાધન કહેવાય. બનાવના ઉદ્ભવ પછી અમુક વર્ષો બાદ સાધનનો ઉદ્ભવ થાય તો એ દ્વિતીય કક્ષાનું સાધન કહેવાય. એટલે કે ઇતિહાસના જે કઈ ઘટનાઓ બને છે એ ઘટનાઓ વિશે અમુક વર્ષો બાદ ઇતિહાસકાર એ ઘટના વિશે લખે છે તો એને દ્વિતીય કક્ષાનું સાધન ગણાય. દાખલા તરીકે આપણે જોઈએ કે ગાંધીજીએ અસહકારના આંદોલન વિશે, દાંડી કૂચ કે 1942 ના હિંદ છોડો આંદોલન વિશે લખે છે. તો એમને એ પ્રત્યક્ષ જે કંઈ બનાવો ઘટનાઓ બની છે એનો ભાગ લીધો છે અને પછી એના વિશે લખે છે તો એ પ્રથમ કક્ષાનું સાધન ગણાય. પણ અસહકારના આંદોલન વિશે, 1930 ની દાંડી કૂચ ચળવળ વિશે કે 1942 ના હિંદ છોડો આંદોલન વિશે આજે કોઈ લેખક લખે છે, આજે અત્યારે વર્તમાન સમયમાં, તો એ દ્વિતીય કક્ષાનું સાધન ગણી શકાય. કારણ કે એ લેખક છે એ મોટા ભાગે પ્રથમ કક્ષાના સાધનમાંથી માહિતી મેળવશે અને જેના આધારે એ લખશે. 1857 ના વિપ્લવ વિશે એ સમય લખાયેલું સાહિત્ય, જ્યારે વિપ્લવની ઘટના બની એ સમય લખાયેલું સાહિત્ય અને આજે 1857 ના વિપ્લવ વિશે કોઈ લખાય છે ઐતિહાસિક ગ્રંથ, તો આજનો જે કંઈ ગ્રંથ છે એ પ્રથમ કક્ષાના સાધનોના આધારે લખાય છે અને એટલા માટે એ દ્વિતીય કક્ષાનું સાધન ગણી શકાય. આપણે જોઈએ કે મહાભારતનો પ્રસંગ ઈસવીસન પૂર્વે 1400 માં બન્યો. મહાભારતનો પ્રસંગ ઈસવીસન પૂર્વે 1400 માં બન્યો અને
મહાભારતનો પ્રસંગ ઈસવીસન પૂર્વે 1400 બને છે અને એનું લખાણ લગભગ બનાવ બન્યા પછી 1200 વર્ષ પછી ઈસવીસન પૂર્વે 1200 મહાભારતનો પ્રસંગ બન્યા પછી 1200 વર્ષ પછી મહાભારતના પ્રસંગ વિશે વેદવ્યાસ લખે છે. તો આ જે મહાભારતનો આખો પ્રસંગ છે એ દ્વિતીય કક્ષાનું સાધન ગણી શકાય. એવી જ રીતે રામાયણ જે કંઈ છે એ ઘટના તો બની જાય છે અને એ રામાયણ વિશે વાલ્મીકી વર્ષો પછી એના વિશે લખે છે, એટલે રામાયણ પણ દ્વિતીય કક્ષાનું સાધન ગણાય. કારણ કે જ્યારે મહાભારતનો પ્રસંગ બન્યો ત્યારે વેદવ્યાસ ત્યાં હાજર નથી, એમને મહાભારતના પ્રસંગમાં ભાગ લીધેલો નથી. વાલ્મીકી પણ રામાયણના જે કંઈ પ્રસંગો બને છે એ સમય હાજર નથી. નજરો નજર આ બનાવને વાલ્મીકી જોયો નથી, પણ અમુક વર્ષો પછી એના વિશે લખે છે. તો રામાયણ અને મહાભારત એ દ્વિતીય કક્ષાના સાધનો ગણી શકાય ઇતિહાસમાં. એટલે જ્યારે ઇતિહાસની કોઈ પણ ઘટના બનાવ પ્રસંગ બને છે અને એ ઘટના વિશે લેખક 2-3 વર્ષ પછી કે અમુક વર્ષો પછી એના વિશે લખે છે, તો એનું એ લખાણ છે એ દ્વિતીય કક્ષાનું સાધન કરી શકાય. અને મોટાભાગના દ્વિતીય કક્ષાના સાધનો એ પ્રથમ કક્ષાના સાધનોના આધારે લખાયેલા હોય છે. એટલે કે દ્વિતીય કક્ષાનું જે કંઈ સાધન છે એની પ્રમાણભૂતતા, વિશ્વનીયતા પ્રથમ કક્ષાના સાધન કરતા ઓછી કરી શકાય. ઘણા પ્રવાસ વર્ણનો લખાયા છે. પ્રવાસ વર્ણનો એ પ્રથમ કક્ષાના સાધનમાં મૂકી શકાય પ્રવાસ વર્ણનો. પણ માર્કો પોલોએ જે કંઈ પ્રવાસ વર્ણનો લખ્યા છે, માર્કો પોલોના પ્રવાસ વર્ણનો, માર્કો પોલો, તો માર્કો પોલોએ જે કંઈ પ્રવાસો કર્યા છે અને એમાં માર્કો પોલોને પોતાના જે કંઈ અનુભવો થયા, પ્રવાસના જે કંઈ બનાવો હતા એના વિશે માર્કો પોલો બોલે છે અને એના મિત્ર લખે છે. માર્કો પોલોને પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો, બનાવો વિશે માર્કો પોલો બોલે છે અને એના મિત્ર એ લખે છે. તો એ લખાણ પણ દ્વિતીય કક્ષાનું ગણી શકાય. કારણ કે માર્કો પોલોની ભાષા અને એ જે કંઈ સાંભળનાર છે એ સાંભળવાની સમજ શક્તિ, એની ભાષા, એની લખાણની પદ્ધતિ ઘણી રીતે અલગ હોઈ શકે અને એટલે એમાં એ દ્વિતીય કક્ષાનું સાધન ગણી શકાય. એને ગોસ્ટ રાઇટિંગ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં ગોસ્ટ રાઇટિંગ. ગોસ્ટ રાઇટિંગ કહેવામાં આવે છે. ગોસ્ટ રાઇટિંગ એટલે એક વ્યક્તિ બોલે છે અને બીજો વ્યક્તિ લખે છે. ગોસ્ટ રાઇટિંગ. તો આ જે છે એને પણ દ્વિતીય કક્ષાનું સાધન ગણી શકાય. એટલે માર્કો પોલોના જે પ્રવાસ વર્ણનો છે એ દ્વિતીય કક્ષામાં મૂકી શકાય. જ્યારે યુએન સાંગનું સીયુકી છે એને પ્રથમ કક્ષાનું સાધન ગણી શકાય. એ બંને પ્રવાસ વર્ણનો છે, પણ એ માર્કો પોલો દ્વિતીય કક્ષામાં આવે છે અને યુએન સાંગનું પ્રથમ કક્ષામાં આવે છે. તો એ રીતે મોટાભાગના જે કંઈ નવલકથાઓ છે, નાટકો છે, કાવ્યો છે, રહસ્ય કથાઓ છે, એ તમામ દ્વિતીય કક્ષાના સાધનો ગણી શકાય.
કારણ કે નવલકથાઓ, નાટકો, કાવ્યો, રહસ્ય કથાઓ, લોકકથાઓ, લોકવાર્તા આ બધા દ્વિતીય કક્ષામાં આવે છે. એમનો હેતુ ઐતિહાસિક માહિતી આપવાનો હોતો નથી, પરંતુ કોઈ ઐતિહાસિક ઘટનાને અનુલક્ષીને લોકોને ક્યાંક મનોરંજન પૂરું પાડવાનો હેતુ હોય છે. અને એટલા માટે એ નવલકથાઓ છે, નાટકો છે, કાવ્યો છે એ દ્વિતીય કક્ષાના સાધનો ગણી શકાય. એમાં લેખકનો હેતુ ઐતિહાસિક માહિતી આપવાનો નથી, પરંતુ ઐતિહાસિક ઘટનાને લઈને એ લોકોને મનોરંજન પૂરું પાડે છે. અને જો ઐતિહાસિક માહિતી આપવાનો એમનો હેતુ ન હોય તો એ પ્રથમ કક્ષામાં આવી શકે નહીં. એટલે આવા જે કંઈ સાધનો છે એમને પણ દ્વિતીય કક્ષામાં મૂકી શકાય. આપણે જોઈએ કે અશોકનો ગિરનારનો શિલાલેખ, અશોકનો શિલાલેખ તો અશોકનો જે કંઈ શિલાલેખ છે ગિરનારનો, એમાં અશોકે જે કંઈ લખ્યું છે બ્રાહ્મી લિપિમાં 14 રાજયજ્ઞ, તો એ પ્રથમ કક્ષામાં આવે છે. પણ એ જ શિલાલેખની નીચે સત્રપ રાજા રુદ્રદામન અને સ્કંદગુપ્તના લેખો છે. ગિરનારના શિલાલેખમાં અશોક સિવાય સત્રપ રાજા રુદ્રદામન અને ગુપ્ત રાજા સ્કંદગુપ્તના શિલાલેખો આવેલા છે. તો આ સ્કંદગુપ્તે અને રુદ્રદામને અશોકના શિલાલેખમાં સત્રપ રાજા રુદ્રદામને નીચેના ભાગમાં અશોક વિશે લખ્યું છે. તો અશોક વિશેનું જે રુદ્રદામનનું લખાણ છે એ દ્વિતીય કક્ષામાં આવે, અને અશોકે જે પોતે લેખ લખ્યો છે, શિલાલેખ પોતે લખાયો છે, એ પ્રથમ કક્ષાનું સાધન કરી શકાય. બીજી વસ્તુ કે આ જે શિલાલેખો છે, સિક્કાઓ હોય, જે કંઈ પ્રાચીન પુરાતત્વ ખાતા દ્વારા મળેલા અવશેષો છે, એ તમામ પ્રથમ કક્ષાના સાધન ગણી શકાય. પરંતુ અશોકના શિલાલેખની ભાષા બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે. હવે બધા ઇતિહાસના વિદ્વાનો, બધા વાચકો એ બ્રાહ્મી લિપિને સમજી નહીં શકે. તો એ અશોકના શિલાલેખો વિશે જે કંઈ વિદ્વાનો આ લિપિને ઉકેલી અને એની માહિતી આપી છે એ એમને સમજવામાં સરળ પડશે. એટલે પ્રથમ કક્ષાના સાધન ઉપરથી દ્વિતીય કક્ષાનું સાધન લખાય છે, અને એ દ્વિતીય કક્ષાના સાધનને લોકોને વાંચવામાં સરળતા રહે છે, લોકોને સમજવામાં સરળતા રહે છે, એની ભાષા લિપિ લોકો સમજી શકે છે. એટલે દ્વિતીય કક્ષાના સાધનનું મહત્વ પણ ઇતિહાસમાં રહેલું છે. 1837માં જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ ઉકેલી, અને એના માટે તો એને ઘણા બધા દેશોના સિક્કાઓ, ઘણા બધા દેશોના લિપિઓ એ બધું ઉકેલી અને પછી એને આ લિપિ ઉકેલી લીધી. બહુ મુશ્કેલ હતું. અત્યાર સુધી સિંધુ ખીણની સંસ્કૃતિની જે કંઈ લિપિ છે એ ઉકેલાઈ નથી. નહીંતર સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે આપણને હજુ અલગ ઇતિહાસ જોવા મળે, વધુ વિશેષ માહિતી મળે. અને સિંધુ ખીણની સંસ્કૃતિના જે કંઈ અવશેષો છે એને સમજવા પણ તમામ વિદ્વાનો માટે અથવા ઇતિહાસ રસિકો માટે સરળ નથી. તો એમના વિશે જે કંઈ સાહિત્ય લખાયું છે, એમના વિશે જે કંઈ ઐતિહાસિક ગ્રંથો લખાયા છે એ વાંચવામાં લોકોને સરળતા પડે અને સમજવામાં સરળતા પડે છે. એટલે પ્રથમ કક્ષાના સાધન ઉપરથી જ્યારે દ્વિતીય કક્ષાનું સાધન લખાય છે તો એ ઇતિહાસના વાચકો માટે, રસિકો માટે, સામાન્ય વાચકો માટે સરળતા હોય છે
દ્વિતીય કક્ષાનું સાધનનું મહત્વ ઇતિહાસમાં રહેલું છે અને રહેશે. એટલે કે જે કંઈ દ્વિતીય કક્ષાના સાધનો છે, આવા સાધનો ઘણા બધા ઉપલબ્ધ છે. વિશ્વના દેશોમાં પણ આ રીતે પ્રથમ કક્ષાના સાધનો પરથી દ્વિતીય કક્ષાના સાધનોનું નિર્માણ થાય છે અને જેથી કરીને લોકોને ઇતિહાસને સમજવો સરળ પડે છે. ઇતિહાસની હકીકત, ઇતિહાસના બનાવોની માહિતી એ વર્તમાનમાં મળી રહે છે અને એટલા માટે દ્વિતીય કક્ષાના સાધનોનું મહત્વ પણ ઇતિહાસમાં રહેલું છે. જો કે પ્રથમ કક્ષાના સાધન જેટલી એની પ્રમાણભૂતતા અને વિશ્વનીયતા ન ગણી શકાય, પણ દ્વિતીય કક્ષાનું સાધનનું મહત્વ એક યા બીજી રીતે ઇતિહાસમાં બહુ મહત્વનું ગણી શકાય. આપણે અહીં જે ઐતિહાસિક સાધનોનું વર્ગીકરણ હતું એ પ્રશ્ન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પ્રશ્નની શરૂઆત કરીશું. ધન્યવાદ.